હા 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 આમ તો જો એની માને આ 5 દીથી મારા ઘઉં કમ્પ્લીટ થઈ જાય. મેં મારા માણા રોહિત્યાને કીધું તું કે ભલા માણા હવે દાળિયા નાખ અને આ ઘઉં બહુ તું વાઢ તો કાંઈક આમ ઘઉં બારા નીકળે ને તો ઉપાધિ તો નહીં. પણ મારો માણા એની મને આરુડાને પીર છે. મારો દીકરો ટાઈમે કાંઈ કામ જ નથી કરતો અને હજી આવ્યો નથી લાગતો. આમ તો જો છે દેખાતોય નથી. મારે ઘરે જ આવવું જોઈશે. એટલે છોકરાઓ હા છોકરાઓ બનાવો અહીંયા આલો ને ભલા મળાવ. બોલો ને બાપુ. મારી વાત સાંભળો. હું રહ્યો ને ઘરે જાઉં છું ગામમાં. તમે અહીંયા ના રીજો બરોબર. રોહિત્યાને કહેવા કે આ ઘઉં બહુ હવે કાંઈક વાટતો ઘઉં નીકળે. મારો દીકરો એ ઘઉં ને વાટતો જ નથી. એટલે તમે અહીંયા ના રીજો હો. હું જાઉં છું ગામમાં. હાલો અહીંયા જ રીજો છે આખા નો જાતા. રોહિત્યાને જો ને સરખાઈનું કેવું છે તો જ મારો દીકરો કામ કરશે. હા રાજુભાઈ બોલો બોલો. હવે તો વાપરવાને મારી પાસે ખૂટી રહ્યા છે. વાપરવાનો તો મારી પાસે ખૂટી રહ્યા છે. આમ કામ ધંધો કરે તો આપણું ભેગું થતું નથી પણ કોકનું બૂસ મારવું પડશે. એ વાત સાચી જ. એટલે આ ઝાડિયો કાં હિલો હવે? એ ઝાડિયા ક્યાં જાસ ભલામણા ઉતાવળા પૈકી? એટલે કાકા મારે તને હું કેવું ભલામણા. તને ખબર નથી મેં મારી વાડીએ ઘઉં વાયા છે તે હવે ભલામણા ઘઉં વાડી એવા થઈ ગયા તોય મારો માણા રહ્યો ને દાળિયા મોકલતો જ નથી. 2-3 દિવસ કીધું છે એ કહેતો તો કાં દાળિયા આવશે કોઈ આવ્યું નથી. જવું છે રોહિત્યા પાસે. સારું સારું જા જા. રાજુભાઈ આપણી પાસે વાપરવાના ખૂટી રહ્યા છે ને એક મસ્તીનો આઈડિયો મગજમાં આવ્યો છે. હા હા એક કટર વાળો મારો ઓળખીતો છે. તો હાલો હાલો એની પાસે જાવી. હાલો. લે કયો છે? લે ઝાડિયા તું બોલને હું કામ પડ્યું? ભલામણા કામ ન પડે શું પડે કાકા. તને 2-3 દિવસથી કીધું છે કે કાકા વાડિયા ઘઉં વાટવાના છે. દાળિયા મોકલ દાળિયા મોકલ. કાકા દાળિયા કેમ હજી યકીન નો એમ ઘઉં કેજી વધશે? તારો બાપ 3-4 થી હું દાડિયા વાહે રખડું છું પણ દાડિયા એમ કે છે આ લાવીને કાઈ લાવી આવતા જ નથી. મને જયારે આપણે ઘઉં વાટવાના હોય ને ત્યારે મારા દીકરા દાળિયા નવરા ન હોય તો હવે હું કરશું આપણે કાકા? દાડિયા તો ઉપાધિ કરીમાં મેં કટર વાળાને કહી દીધું છે અને કટર વાળા સાંજક ના આવવાના છે. કટર ને કીધું? હા બાપરે તો સારું કર્યું કાકા. દાળિયા કરતા આમ જો કટર વાળા હારા. ખોટો ભાવ તો ન ખાય અને હાવ સસ્તામાં પતી જાય. હા આ તો હાલ તું વાડિયા જાય હું સિરાવતા આવું. પણ દાડિયા હારે મારે સિરાવવાનું છે. તારી સિરાવવાનું બાકી? હા તો હાલ તું સિરાવી લે. યા હાલ પછી વાડિયા જાય હું સિરાવતા આવું. ઘરે જઈને 2 બટકા મારી દઉં. પહેલા જોતો ઓલું કટર આપણી વાડીમાં આવ્યું. પહેલા ઈ કટર બાપુએ મંગાવ્યું છે. આ કુકલા ઉભો રહે તો. શું હે ઈલા? તો અમાર વાડી શું કરે? એ તારો બાપ આમ જો ઓલું કટર આવ્યું ને એને અમે વાડી દેખાડવા આયા આવી. ઠીક. પહેલા હાલ આપણે બાપુને કહેતા કે આપણી વાડીએ કટર વી આવ્યું. હાલ હાલ. નીકળી જાય તો કઈ ઉપાધિ તો નહીં. તમારા છોકરા કેમાય ઘરે આવ્યા? એટલે હવે ભલા મણાવ મેં તમને કાકા વાડીએ ધ્યાન રાખવા નતા રાખ્યા તો પાછા કા આયા ઘરે ભૂખ્યા ગયા? ના તો હું આયા અહીંયા. આપણી વાડીએ કટર આવી ગયું કેવા આવ્યા હતા? આપણી વાડીએ કટર આવી ગયું? હા. ઈ મને રોહિત જો કેતો તો ખાંડી આવશે. ઈ મને તરમાં આવી ગયું. સમજો મારી વાત સાંભળો. હવે હું જાઉં છું વાડીએ તમે બે એમ જો સિરાઈ લીજો એટલે એમ જો ભાત તો ન લઈ જાવું. હાલો ખાઈ પછી વાડી આવજો. હાલ બેટા.
મને અત્યારમાં કટર આવી ગયો આવું જોઈશે કાંઈ કા હમણે કટર વાળાનો ફોન આવ્યો તો કે કટર ખરાબ થઈ ગયું છે હવે આજ નહીં આવે કાલ આવશે હવે હું દાડીને હું ઉતાર દઈશ એટલે હવે ભલા મણા રોઈ ત્યાં અને આજ તો કાકા વાડી અંદારમાં કટર લઈ આવ્યું તું કહેતો તો ને સાંજે આવવાનું આમ હાલ અહીંયા મર હાલ ઉભો તો તું કીધું કટર વી આવ્યું એ ભલા મણા અત્યારમાં છોકરા કેવા આવ્યા હતા કાપલી વાડીએ કટર આવ્યું છે તો જાવ અહીંયા એ પણ તારો બાપ હજી હમણાં જ મારા કટર વાળાનો ફોન આવ્યો ઈ કટર ખરાબ થઈ ગયું છે અને આજ નહીં આવે ઈ કટર કાલ આવવાનું છે હા અરે બાપરા તો એની મને આપણી વાડીએ કયો કટર વાળો પૂછ્યો સી ખબર દાડિયા તારું બાપા પોર ઘોડે પાછો આપણા ગામમાં એવો બનાવ નહીં બને ને પોર ખબર છે ને એની મને આપણને એવું હતું કે રૂકડાબેન ઓલે કટર ઈ એકવે છે અને મારા દીકરા કોક બીજા હાંકીને વઈ ગયા 50 વીઘાનો ઘઉંનો આખો સાફ કરી નાખ્યો પટો દાદી હવે આપણે શું કરશું તારો બાપ આપણી વાડીએ એટલે પૂજન માં હણ્યા હે હાલ તારો બાપ કાંઈ કાંઈ આવું જોઈશે હાલ ન કરે જો 4 મહિના મહેનત ફેલ થઈ જાય છે થોડ એ રાજુભાઈ બોલો એ ઓલા કટર વાળાને કયો કાયગા ઉતાવળ રાખે જો ઓલો જાડિયો આવી ગયો ને તો બેયનો વારો કાઢશે એ સાચી વાત છે ઓય ઉતાવળ રાખજે કાયો કા કાપી નાખ પછી અમારે બીજા કામ હોય હા એમ અને રાજુભાઈ આપણે કેવો તૈયાર માથે ફાયદો થઈ ગયો જાડિયાએ 4 મહિનાની મહેનત કરી અને હમણાં આપણે ઘઉં કાઢીને વિયા જઈશું આપણે બેને કેવો તૈયાર માથે ભાગ મળશે જાવો પડી ગયો 12 મહિનાના દાણા કરી લીધા હા એમ અરે બાપ રે રોહિત આમ તો જો ભલામણા આપણે 50 વીઘાના કાન કરી નાખ્યા અને હવે તો આમ જો ઘઉં કપાવા આવ્યા તારો બાપ આપણી વાડીમાં ઘઉંમાં તો કટર આલે છે એની કટર પાસે આમ જો આમ કોક સાઈડમાં 2 જણા ઊભા લાગે છે મારા દીકરા ઈ જ આપણા ઘઉં વટવતા લાગે છે હાલીને પકડ વાહ રાજુભાઈ વાહ તે ભલા માણા કટરની ઉતાવળ રખાવી ને એમાં આપણા બધાય ઘઉં વઢાઈ ગયા હવે ઉપાધિ નહીં હવે તો ઓલો જાડિયો આવતા આવે ને તા નકરા વાયા દાંડા વચ્ચે દાંડા બધાય ઘઉં વઢાઈ ગયા મારી માએ દાંડા વચ્ચે દાંડા નહીં મારા દીકરા આમ જોતો રહી ગયા આ બે મારા દીકરા આપણા આખા પડામાં આમ જો કટર મેક દીધો ને આખા બધા ઘઉં વાટી લીધા આમ તો જો હે લો કોને પૂછીને ઘઉં વાટ્યા પણ જાડિયા તું મારી વાત તો સાંભળ તું સવારમાં ખબર છે મને ભેગો થયો અને કહેતો હતો કે મને દાડિયા નથી ધરતા એટલે અમને અને રાજુભાઈને બેયને એમ થયું કે આ બિચારા જાડિયાને દાડિયા ધરતા નથી અને એના ઘઉં હમણાં ખાલી ખોટા બગડે એટલે અમે કટરવાળાને એટલે બોલાવી લાવી આવી એવું તો તમે આ કટર વાળાને મારા હાટું બોલાવીને લાયા હે હા મારા દીકરા તમે તો બહુ દિયાના દીકરા છો હમણે મારા કાન કરી સાથે તમારી જાત ના ખોટું બોલો છો બે એમ નથી કહેતા કે આ મફતના ઘઉં છે આમાં કટર મારજો ને આપણા શટર ભલ્યો ઘઉંના નહીં તમારી જાત ના ખોટું બોલો હો હે વચ્ચે માર જાડિયા લાગે મારમાં મારું નહીં તો હું કરું તમને તમારી માને હાલો ભાગો અહીંયાથી ભાગો હાલો નીકળો પણ આ જાડિયા આ તારો બાપ કટર આવ્યું છે એના પૈસા તો દેવા પડશે ને પૈસા તો દેવા તો છે એ વાત થાય છે પણ બોલાયું કોને બોલાયું અમે બોલાયું તો પૈસા કોણ દે તમે કોણ દે ના ના અમે દઈશું હા તો તમારી મને પૈસા એને દઈ દીધો હાલો નીકળો અહીંયાથી ભાગો ભાગો મારા દીકરા આમ તો જો રોહિત એક રીતે આ કામ સારું જ કર્યું હવે આપણે બેન ઉપાધી નહીં હાલ હવે સીધો ઓલો ઘઉંનો ઢગલો પીડ્યો ને એ તો એમ જો આપણે તૈયાર ઉપર કરી લઈ ઘઉં વાટાના પૈસા ન દેવા પીડ્યા એ તો સારું કર્યું ટાઈમે પહોંચી જા નકર મારા દીકરા 4 મહિનાની આપણે મહેનત કરી ને એ બધી પાણીમાં જાત મફતમાં ઠોકી જાત હાલ હવે સીધા જઈને ઘઉંના ઢગલા ભરી હાલ હાલ
લા કુકલા, તારા તો આવા ને આવા આઈડિયા હોય. એક તો માર ખાધો અને માથે પૈસા દેવા પડ્યા. એ રાજુભાઈ, ઘઉંનો ખાવું હોય ને તો ક્યારેક ક્યારેક આવું થઈ જાય.